બનાસ ડેરીએ ગાયોમાં દૂધ ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે ખાસ પ્રયાસ કર્યો છે। બનાસકાંઠામાં ભીલડી ખાતે અત્યાધુનિક બનાસ બોવાઇન બ્રીડિંગ રિસર્ચ સેન્ટર બનાવાયું છે। નવી ગાયોના બ્રીડિંગ માટે આ કેન્દ્ર છે, જેમાં સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ આપે તેવી ગાયો તૈયાર થશે। આ સંકુલમાં સોલારનો ઉપયોગ થશે અને બાયોગેસ પણ ઉત્પન્ન થશે। આવતીકાલે પીએમ મોદી તેનું ઉદ્ઘાટન કરવાના છે। ભારતને વિશ્વની ડેરી બનાવવા માટેનું જે કામ છે એમાં એક નવો ઇતિહાસ બનશે। આ એક એવો ઇતિહાસ બની રહ્યો છે કે ભારતીય નસ્લની ગાયો માત્ર ભારતમાં નહીં, દુનિયાની ડિમાન્ડ આજે દુનિયાની અંદર ગરમી જે પ્રમાણે વધી રહી છે તો 28-30 ડિગ્રી ટેમ્પરેચર દુનિયાની અંદર જાય છે ઠંડા પ્રદેશોમાં, તો ત્યાં ગાયો મૃત્યુ પામે છે। આપણે તો 48 ડિગ્રીની અંદર રહી શકે તેવી ગાયો છે। તો ગ્લોબલ વોર્મિંગની સામે પણ ટકી શકે એવી જો કોઈ ગાય હોય કોઈ, તો એ ભારતીય ગાય છે અને તેનું સંવર્ધન એ આપણે કરવું પડે। અને આપણે જ્યાં સુધી ધરતી ઉપર અમલ નથી કરતા, એનું પરિણામ નથી બતાવતા, ત્યાં સુધી દુનિયા માનતી નથી।